રૂથનું પુસ્તક પહેલો અધ્યાય 15મી કલમ. ત્યારે નાઓમીએ કહ્યું, જો તારી દેરાણી પોતાના લોકોની પાસે તથા પોતાના દેવતાની પાસે પાછી ગઈ છે, તું પણ તારી દેરાણીને પાછળ પાછી જા. ત્યારે રૂથે કહ્યું, તમને છોડવાની તથા તમારી પાસેથી પાછી જવાની અજીજ મને ન કરો, કેમ કે જ્યાં તમે જાઓ છો ત્યાં જ હું જવાની, અને જ્યાં તમે રહેશો ત્યાં જ હું રહેવાની. તમારા લોકો તે મારા લોકો ને તમારા ઈશ્વર તે મારા ઈશ્વર થશે. જ્યાં તમે મળશો ત્યાં જ હું મરીશ, ત્યાં જ હું દફનાવીશ. જો મોત સિવાય બીજું કંઈ મને તમારાથી જુદી પાડે તો યહોવા મારું મોત લાવે ને એથી પણ વધારે દુઃખ આપે. ઓકે, હાલેલુયા. જે છોકરાઓ ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય એમને ગુજરાતી વાંચવામાં થોડી તકલીફ પડતી હોય છે, રાઈટ? અહીંયા રૂથના જીવનમાંથી જે આપણે થોડી વાતો જોવા માંગીએ છીએ, જે આપણે બધા જ આશીર્વાદી થવા માંગીએ છીએ, રાઈટ? આ પૃથ્વી પર આપણે આશીર્વાદી જીવન જીવવા માંગીએ છીએ. આશીર્વાદ શું છે? મેં લાસ્ટ ટાઈમ વાત કરેલી કે આશીર્વાદ એક શબ્દ છે, રાઈટ? આપણે જોઈએ તો ઓરેન્જ, નારંગી એક જ હોય છે ને, પણ એની અંદરથી કેટલા બધા પીસ નીકળે છે. આશીર્વાદ શબ્દ એક છે, પણ એ આશીર્વાદના અંદર, એ આશીર્વાદ શબ્દની અંદર શાંતિ આવેલી છે, સાજાપણું આવ્યું છે, સમૃદ્ધિ આવી છે, સલામતી આવી છે, દરેક પ્રકારના જીવનનું ભરપૂરીપણું, દરેક પ્રકારના આત્મિક આશીર્વાદો, દરેક પ્રકારની બાબતો એ આશીર્વાદ શબ્દમાં આવી ગયું છે. આપણે બધા જ આશીર્વાદી જીવન જીવવા માંગીએ છીએ. આપણી પાસે દરેકના હૃદયમાં કોઈ ને કોઈ ઝંખના છે. હું આ મેળવવા માંગુ છું, હું આ જગ્યાએ પહોંચવા માંગુ છું, મારા લાઈફમાં આવું હોય તો સારું. આ બધી બાબતો આપણે ચાહીએ છીએ, પણ આપણે એ શીખવું પડશે કે કેવી રીતે મારા જીવનમાં આશીર્વાદો આવે છે. મારા જીવનમાં જે હું ઈચ્છા રાખું છું એ બાબતો, એ ભરપૂરીપણું, એ ચમત્કાર મારા જીવનમાં કેવી રીતે આવે છે એ શીખવું આપણે બહુ જરૂરી છે. અહીંયા રૂથનું જીવન એ તમને ને મને ઘણું બધું શીખવે છે. યાદ રાખજો, કેમ કે આજે જે પ્રશ્ન છે આમાં રૂથના જીવન વિશે પ્રશ્ન છે, તમને કામ લાગશે બધી વાતો. કે રૂથનું જીવન ઘણું બધું શીખવે છે. એટલે રૂથ હવે તેનો પતિ મરણ પામ્યો છે, એ સ્વતંત્ર છે, જ્યાં જેવું હોય ત્યાં જઈ શકે છે અને મા બાપની પાસે પાછી જઈ શકે છે. પણ એ રૂથ નાઓમી સાથે રહેવાનું પસંદ કરે છે અને નાઓમીને એમ કહે છે, તારો દેવ એ મારો દેવ. કારણ કે રૂથને ખબર પડી નાઓમીનો દેવ એ કોણ છે. બરાબર? એક બાબત યાદ રાખો, જીવનમાં આશીર્વાદિત થવા માટે, સફળ થવા માટે સૌથી પહેલી પસંદગી તમારી એ છે દેવની. કે તમે દેવની પસંદગી કરો છો, તમે ઈશ્વરની પસંદગી કરો છો કે હું પ્રભુની પાછળ ચાલીશ. અત્યારના સમયો કેવા છે? લોકોને આશીર્વાદ જોઈએ છે પણ દેવની જરૂરિયાત નથી. પ્રભુનો હાથ જોઈએ છે તો પ્રભુ જોઈતા નથી. અને એટલા માટે માણસો આજે એમના જીવનોમાં કોઈ જગ્યાએ નિષ્ફળતાનો સામનો કરી રહ્યા છે, કોઈ જગ્યાએ પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, અલગ અલગ પ્રકારના લેકિંગનો સામનો કરી રહ્યા છે, બીકોઝ તેમના જીવનમાં દેવ નથી. અહીંયા રૂથે શું કહ્યું? તારો દેવ તે મારો દેવ. બરાબર? એ બાબત યાદ રાખો, તમારું ને મારું જીવન એ સૌથી પહેલા દેવમાં છે. જેમ માછલીનું જીવન પાણીમાં છે, એમ તમારું મારું જીવન એ દેવમાં છે. તમારી મારી સફળતા એ દેવમાં છે. હવે જે જીવન આપનાર દેવ છે, જે સફળ કરનાર દેવ છે, જો એ જ દેવ તમારા મારા જીવનમાં નહીં હોય તો કેવી રીતે આશીર્વાદો આવશે? મેં આજે બપોરે સેન્ટર પર એક મેસેજ આપેલો, તમારા આત્માને બચાવો. અને મેં હું એમાં વાત કરી રહ્યો હતો કે પૈસા સારા છે, પૈસા એ સારું છે, પણ પૈસાનો લોભ એ ખોટો છે. હું એ વાત સમજાવી રહ્યો હતો કે આજે લોકો પૈસા કમાવામાં એટલા બધા બિઝી બની ગયા છે કે તેમના આત્મા બચાવવાનું ભૂલી ગયા. કે મારો આત્મા છે, મારો આત્મા બચાવવાનો છે, મારે અનંત જીવન માટે તૈયાર થવાનું છે. અને મેં ત્યાં એક બાબત કહી હતી, નીતિ વચનો 10:22મી કલમમાં લખ્યું છે, યહોવાનો આશીર્વાદ ધનવાન બનાવે છે. એનો મતલબ કે આ દુનિયામાં જે લોકો ધનવાન છે તે સગળા યહોવાથી આશીર્વાદ પામેલા છે તેવું નથી. પણ જે લોકો દેવની પાછળ ચાલે છે એ ખચિત આશીર્વાદિત થાય છે અને થાય છે. કારણ કે દેવ એ શૂન્યમાંથી સર્જન કરનાર દેવ છે.
જ્યારે પૃથ્વી અસ્તવ્યસ્ત અને ખાલી હતી, કશું જ પૃથ્વી પર હતું નહીં, અને ત્યાં દેવે સર્જન કર્યું. બરાબર, આજે તમારા જીવનોમાં કશું ના હોય તો ચિંતા ના કરશો. દેવનો સ્વભાવ બદલાયો નથી, દેવનું પરાક્રમ બદલાયું નથી. એ તમારા જીવનમાં પણ શૂન્યમાંથી સર્જન કરશે. દેવ તમારા લાઈફમાં પણ શૂન્યમાંથી સર્જન કરશે. અને એટલા માટે બહુ જરૂરી છે એ સર્જન કરનાર દેવનું મારા જીવનમાં હોવું. એ સર્જન કરનાર દેવનું મારા જીવનમાં હોવું. એ દેવ માટે મારા હૃદયમાં પ્રેમ હોવો. એ દેવની પાછળ ચાલવા માટેની એક ઉત્કટ લાગણી હોવી. એ દેવના માટે કશું છોડી દેવાની તૈયારી રાખવી. અને કદાચ કશું છોડી શકતા ના હોય તો દેવની પાસે સતત એ બાબતોના માટે કૃપા માંગતા રહેવું. છોડવાની તૈયારી રાખવી, છોડી દેવું. રૂથે શું કહું? તારો દેવ છે. આજે લોકો દેવ વગર જીવન બનાવવા નીકળ્યા. ઈશ્વરનું હોવું એ દેવ છે. યાકૂબનો પત્ર બીજો અધ્યાય 19મી કલમમાં એવું લખ્યું છે, ભૂતો પણ વિશ્વાસ કરે છે કે દેવ છે. આપણે થોડા સમય પહેલા જોયું કે વિશ્વાસ કરણી વગર અધૂરો છે. યાકૂબ 2:19 કહે છે, ભૂતો પણ વિશ્વાસ કરે છે કે દેવ છે. ઈસુ ખ્રિસ્ત એ પ્રભુ છે. જ્યારે ઈસુ ખ્રિસ્તે એ ગંગેસરતના કિનારે હોળીમાંથી જેવો પગ નીચે મૂક્યો, પ્રભુ ઈસુનો અભિષેક એટલો બધો પાવરફુલ હતો કે કબ્રસ્તાનમાં રહેનારો માણસ, તેને દુષ્ટ આત્મા વળગેલા, એ સામે આવીને ઉભો રહ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તનો એ ઓરા હતો, એ એનોઇન્ટિંગ હતું કે જ્યાં એ સામે આવીને દુષ્ટ આત્મા ઉભો રહ્યો. અને શેતાને શું કહ્યું ખબર છે? ઓ ઈસુ નાઝારી, સમય પહેલા દુઃખ આપવા તમે ક્યાં આવી ગયા? ભૂતો પણ એનું રેકગ્નાઇઝ કરતા હતા, આ પ્રભુ છે. વિશ્વાસ કરતા હતા. બરાબર, તમારો ને મારો વિશ્વાસ કયો વિશ્વાસ? રૂથ એમ કહું, તારો દેવ એ મારો દેવ. અને એ એના વલણના લીધે, એ જે વલણ હતું રૂથનું, એના લીધે દેવે તેને સફળ કરી અને આશીર્વાદિત કરી. તમે હું શું વિચારીશ? તમારા ફાઇનાન્સ માટે તમે કોના પર આધારિત છો? શું દેવ ઉપર આધારિત છો કે બીજી બધી બાબતો પર આધારિત છો? તમારી ભલાઈ માટે, તમારા ભવિષ્ય માટે તમે કોના પર આધારિત છો? તમારા સારા ફ્યુચર માટે તમે કોના ઉપર આધારિત છો? તમારા કુટુંબની શાંતિ, સલામતી, છુટકારા માટે તમે કોના ઉપર આધારિત છો? તારો દેવ કે મારો દેવ. અને હું તમને કહું, પછી નાઓમીના દેવ ના રહ્યા, પછી એ દેવ રૂથના દેવ બની ગયા. અને જ્યારે રૂથના દેવ બની ગયા ને, ત્યારે એ દેવે રૂથને ઊંચા ઉઠાવ્યા. આપણને રૂથના જીવનમાંથી શીખવા મળે છે દેવને પોતાના દેવ બનાવી લેવા. અને જ્યારે રૂથે, યાદ રાખો, જ્યારે રૂથે દેવને પોતાના દેવ બનાવ્યા ને, તો દેવ બેસી ના રહ્યા. રૂથના જીવનમાં દેવે કાર્ય કર્યું. દેવે કાર્ય કર્યું. અને પ્રેઝ ધ લોર્ડ. તમને ખબર છે રૂથ દાઉદના શું થાય? રૂથ શું થાય? આપણને વડદાદી ખબર પણ દાદી થાય. હાલેલુયા. ક્યાં દેવે રૂથને ક્યાં સ્થાન આપ્યું? એ રોયલ જનરેશનમાં દેવે રૂથને સ્થાન આપ્યું. એટલા માટે સ્થાન આપ્યું કે રૂથે દેવની પસંદગી કરી. રૂથે દેવની પસંદગી કરી. બીજી બાબત છે, એક તો સૌથી પહેલા રૂથની પસંદગી દેવ હતા. બીજી બાબત, નો શોર્ટકટ. નો શોર્ટકટ. રૂથે તેના જીવનમાં આશીર્વાદિત થવા માટે કોઈ શોર્ટકટ ના અપનાવી. જ્યારે તેમને ખબર પડી કે દેવે બેથલેહેમની ખબર લીધી છે અને હવે બધું પરિસ્થિતિ બદલાઈ ગયેલી છે, અને રૂથ અને નાઓમી જ્યારે પાછા આવ્યા, ત્યાં એમણે રહેવાની શરૂઆત કરી. અને પછી રૂથે શું કર્યું? નાઓમી ને રૂથ રહેતા હતા, પછી રૂથ ગયા ખેતરમાં સળો કરવા. આપણે લાસ્ટ ટાઈમ અભ્યાસ કરેલો. લેવીઓનું પુસ્તક 19મો અધ્યાય વાંચતો હતો, અને પછી ત્યાં હું જ્યારે જમવા માટે બેઠા, ત્યારે હું મારા ઘરમાં ચર્ચા કરતો હતો કે દેવે એમ કહું કે તમે જયારે ખેતરમાં દ્રાક્ષો વીણો છો, તો નીચે પડેલી દ્રાક્ષો તમારે લેવી નહીં. સી દેવ કેટલા પ્રેમાળ છે, દેવનું વિચારવાનું કેટલું ઊંચું છે. શા માટે દ્રાક્ષો નીચેથી વીણવાની ના પાડી? કે કોઈ વટે માર્ગું ત્યાંથી જાય ને, તો એ દ્રાક્ષ ત્યાંથી ખાઈ શકે, ત્યાંથી એ દ્રાક્ષ ખાઈ શકે. જે લોકો ગરીબ હતા, જમવાની તકલીફ પડતી હતી, ભોજન નહોતું, એ લોકો ત્યાંથી બધું અનાજ વીણી જાય, દ્રાક્ષો વીણી જાય, અને પછી ઘરે લઈ જઈને ખાતા હતા. દેવે આ વ્યવસ્થા કરી. બરાબર, યાદ રાખો, દેવ તમને ને મને 2 ટાઈમ જમવાનું આપે છે. પ્રભુનો આભાર માનો. પણ જો કોઈ દિવસ તમારી રોટલી કોઈની સાથે વેચવાની થાય, સહેજ પણ કચવાશો નહીં, એને આપજો. તમે જો દેવને ધ્યાનમાં રાખીને તમારી રોટલી આપશો, દેવ સ્વર્ગની રોટલી તમને આપશે. એને વટે માર્ગોના માટે તું રહેવા દે. જ્યાં દેવી આ પ્રમાણે આજ્ઞા આપી. અને રૂથ
સી જ્યારે તમે દેવની પાછળ ચાલો છો ને ત્યારે દેવ તમને આશીર્વાદિત કરવા માટે એક્ઝેક્ટ એ જગ્યાએ લઈ જાય છે જ્યાં તમારા જીવનમાં બ્રેક થ્રુ આવે, જ્યાં તમારા જીવનમાં બ્રેક થ્રુ આવે. રૂથ સળો કરવા માટે, વીણવા માટે કઈ ગઈ ખબર છે? બોઆઝના ખેતરમાં. સમજાય? તમે જ્યારે દેવની પસંદગી કરો છો ત્યારે દેવ તમને એ સ્થાનોમાં લઈ જાય છે જે સ્થાનોમાંથી તમારા જીવનમાં બ્રેક થ્રુ આવે. દાઉદનો અભિષેક થયો, 16મા અધ્યાયમાં દાઉદનો અભિષેક થયો અને 17મા અધ્યાયમાં 18મા અધ્યાયમાં પેલો ગોલિયાત આવ્યો અને દાઉદે ગોલિયાતને માર્યો. દેવે અભિષેક કર્યો હતો દાઉદનો, એ અભિષેકને પુરવાર કરવા માટે, હું દાઉદ સાથે છું એ પુરવાર કરવા માટે દેવે એ બાબતો ઊભી કરી જ્યાં એ પુરવાર થાય હું દાઉદની સાથે છું. એ જગ્યા ઉપર દેવ દાઉદને લઈ આવ્યા. તમે જુઓ સાહેબ, તો દાઉદ ત્યાં લડવા નહોતા ગયા. દાઉદ ત્યાં કેમ ગયા? તમે વાંચો 18મા અધ્યાયમાં કે દાઉદે પોતાના ભાઈઓને ટિફિન આપવા માટે ગયા. શું લખ્યું ત્યાં? જમવાનું આપવા માટે ગયા. અને ત્યાં દાઉદે સાંભળ્યું ગોલિયાત આવીને એમ કે ચલો તમારામાંથી એક જણ લડવા માટે આવો, હું એની સામે લડવા માટે આવીશ. આપણે એક એક વ્યક્તિ લડીએ, જે વ્યક્તિ જીતી જાય એનું સૈન્ય જીતેલું. અને બધા ફફડી તંબુમાં ભરી ગયા હતા. અને દાઉદ ત્યાં ગયા. દાઉદે જોયું એટલે કે આ મારા દેવ યહોવાના નામની નિંદા કરે છે, આજે હું એને મારીશ. અને પ્રેઝ ધ લોર્ડ, દાઉદે એક જ પથ્થરથી ગોલિયાતને મારી. દેવ જ્યારે તમે હું દેવની પસંદગી કરીએ છે ને ત્યારે દેવ તમને ને મને એ સ્થાનોમાં લઈ જાય છે જ્યાંથી તમારા મારા જીવનમાં બ્રેક થ્રુ આવે. શોર્ટકટ નથી, આશીર્વાદો માટે શોર્ટકટ નથી. હા, બાઇબલમાં એવા ઘણા બધા દાખલાઓ છે જ્યાં અચાનક આશીર્વાદો આવ્યા. આપણે બંને રીતે વિચારીએ કે ઓલ ઓફ સડન બ્રેક થ્રુ આવ્યા, ઓલ ઓફ સડન દેવે માણસોને અપલિફ્ટ કર્યા, ઓલ ઓફ સડન દેવે એક સારી પોઝિશન આપી દીધી. આપણે બંને બાબતોમાં વિશ્વાસ કરીએ છીએ. તો શોર્ટકટ નહીં. આજે લોકોને શોર્ટકટ જોઈએ છે. શોર્ટકટ કટ યોર લાઈફ. ઘણા લોકો પૈસા કમાવા માટે પૈસા આમ તેમ આમ તેમ આમ તેમ, અને છેલ્લે એમનો અંજામ શું આવે? અમદાવાદનો મારો એક મિત્ર હતો, પ્રભુ પાસે આવ્યો, જબરજસ્ત એનું જીવન હતું અને પ્રભુ પાસે આવ્યો. પ્રભુ પાસે આવ્યા પછી અમે એક સુવાર્તા હું આપતો હતો અને બેટા ચા પીતા જગ્યાએ મણિનગર જે રેલવે ફાટક છે ત્યાંની બાજુમાં એક ચાની કેટલી છે, અમે ત્યાં ઉભા ઉભા ચા પીતા હતા. વન સાથે વાત કરતો. મેં એને એમ કહું બધું તું બચી ગયો એમ કે કેમ? બધું બાઇબલમાં એવું લખ્યું છે જે તલવારથી જીવશે તે તલવારથી માર્યો જશે. કે બાઇબલમાં એવું લખ્યું છે? મેં કીધું હા. કીધું બાઇબલ બધે કાળી મુજબ બાઇબલ સુવાર્તામાં લખ્યું કે યાર જોયભાઈ બહુ ગજબ કહેવાય. બધું કેમ કે મારા 4 થી 5 એવા ભાઈબંધો હતા જે આ વ્યસનો ને બધું દારૂ વેચવાનું આ બધા કામો કરતા ને એ 4 થી 5 જણનું મર્ડર થઈ ગયું. તલવારથી જીવ્યા. શોર્ટકટ. સી રૂથ એ કોઈ શોર્ટકટ અપનાવી નહીં. અને આપણે જોઈએ રૂથ બોઆઝના ખેતરમાં ગઈ અને બોઆઝના ખેતરમાં ગયા પછી એનું આખું વર્ણન આપણે એક બે શનિવાર પહેલા જોયું હતું. રૂથનું વર્ણન શું હતું? મારા પર કૃપા કર, મારા પર પ્રેમ રાખ્યો, મારી મદદ કરી, એની માટે તારો આભાર. વાલા ખ્રિસ્તી વ્યક્તિના જીવનમાં આ ગુણ હોય એ બહુ જરૂરી છે. તમારી કોઈને મદદ કરી એના માટે તમારા હૃદયમાં આભારી ભાવ હોવો જોઈએ. આપણો સ્વભાવ કેવો છે ખબર? 500 વાર કોને મદદ કરી હોય અને એક વખત ના કરે એટલે પતી ગયું. આ એક હ્યુમન નેચર છે. 500 વાર મદદ કરી એ ના દેખાય, એક વખત કહું પતી ગયો તો આપણે જિંદગીમાં પતી ગયો. સમજાય? રૂથ જે આખું એટીટ્યુડ રૂથનું હતું, એક નમ્રતા રૂથના જીવનમાં જોવા મળી. બોઆઝ થેન્ક યુ તે મારા પર કૃપા કરી, બોઆઝ થેન્ક યુ તે મારા પર પ્રેમ રાખ્યો. બોઆઝ, અને એ જ બાબતના લીધે બોઆઝના જીવનમાં રૂથનું સ્થાન બન્યું. બોઆઝના જીવનમાં રૂથનું સ્થાન બન્યું. બરાબર? કોઈ શોર્ટકટ નથી. રૂથ તમને ને મને શીખવે છે કોઈ શોર્ટકટ નથી. પ્રભુના રાજ્યમાં પ્રભુ ઊંચા ઉઠાવે છે, પ્રભુ સફળ કરે છે. આખી દુનિયા ભેગી થઈને તમારા માટે જે નહીં કરી શકે ને એ એકલા યહોવા દેવ કરશે. કે દેવ તમારા મારા માટે કરશે. સી તમને ને મને ડિઝાઇન જ એની માટે કરવામાં આવ્યા. આપણે ડિઝાઇન થયા છે, સફળતા માટે ડિઝાઇન થયા છે. એ એપલ કંપની છે, એ આઈફોન બનાવે
તો એ આઈફોન બનાવે ને તો એ કંપની એ ધ્યાનમાં રાખશે કે અમારું નામ ખરાબ થવું જોઈએ નહીં, એ પ્રમાણેની પ્રોડક્ટ બનાવશે. તો વિચાર કરો, માણસો આવું વિચારતા હોય તો યહોવા દેવ કેવું વિચારતા હશે? એ આપણે પ્રોડક્ટ માટે કેવું વિચારતા હશે? એ આપણા માટે કેવું વિચારતા હશે? દેવે તમને ને મને ડિઝાઇન કર્યા છે. યાદ રાખો વાલો, આપણે સફળતા માટે સંઘર્ષ નથી કરવાનો, આશીર્વાદો માટે સંઘર્ષ નથી કરવાનો, ફાઇનાન્સ માટે સંઘર્ષ નથી કરવાનો, જીવનની સફળતા માટે સંઘર્ષ નથી કરવાનો. બીકોઝ આપણને સફળતા માટે ડિઝાઇન કરવામાં આવ્યા, આપણને આશીર્વાદો માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. જરૂરી બાબત એ છે આપણા જીવનની યોગ્ય ચાલ, એ જરૂરી છે. એ યોગ્ય ચાલ આપણા જીવનમાં જરૂરી છે. અને રૂથ એટલે બોઆઝના ખેતરમાં ગયા અને કે સળો વીણતા હતા, નીચે પડેલું વીણતા હતા, અને વીણતા ગયા નાઓમીના ઘેર ગયા. અને નાઓમી કહે છે કે આ બધું કઈથી લઈ આવી? કે બોઆઝની પાસેથી હું લઈ આવી. પછી તપાસ કરતા ખબર પડી બોઆઝ નજીકનો સફો. અને પછી આખી બધી બાબતો આગળ ચાલી. તમને કહું, બોઆઝની સાક્ષી તમે વાંચો, બીજા અધ્યાયમાં લખ્યું છે બોઆઝ કેવો માણસ હતો? ધનાઢ્ય માણસ. He was a rich man. સમૃદ્ધ માણસ હતો. અને પ્રેઝ ધ લોર્ડ, એક સ્ત્રી જે નિરાધાર હતી, જે એના ઉપર એની સાસુનો બોજ હતો, એની સાસુની જવાબદારી હતી, એ સ્ત્રીએ જ્યારે દેવની પસંદગી કરી અને દેવના લોકોની સાથે રહેવાનું પસંદ કર્યું. આજે આપણે શું કરીએ છીએ ખબર છે? દુનિયાદારી આપણને વધારે ગમે છે. કેમ? દુનિયાદારીના માણસો સાથે અલગ મલકની વાતો જાણવાની મળે. પેલાએ શું કર્યું એ જાણવા મળશે, આ વ્યક્તિએ શું કર્યું એ જાણવા મળશે. વાલો યાદ રાખો, જે વ્યક્તિ આવીને તમને એમ કહે છે ને અણે આવું કર્યું, એ વ્યક્તિ બીજી વ્યક્તિ પાસે જઈને એમ કહે છે અણે પણ આવું કર્યું. જે બીજાની નિંદા તમારી આગળ કરે છે ને, યાદ રાખો કે તમારી નિંદા બીજા આગળ કરવાનું છે. રૂથે દેવની વ્યક્તિની પસંદગી કરી. હા, કદાચ આજે ઘણી બધી દેવના લોકો પાસે શું મળશે? દેવની વાતો મળશે, પ્રભુની વાતો મળશે. હમણાં શું થયું, તારા બ્રધરનું લાસ્ટ ટાઈમ તું આવેલો સંગતમાં, વિઝા માટેનું પેલું પ્રોસેસ બધી ચાલતી હતી, શું થયું પછી? ઓકે, કાલ સવારે જવાનું છે. થોડો પ્રોબ્લેમ હતો. એરોન છે, આણંદથી આવે છે, અને પ્રિયાંશ અને હાર્દિક એ જુવાનો સામર્થાથી આવે છે. એરોની વાત કરી કે એના ભાઈ છે, બીજા 2-3 ભાઈઓ છે, એમને એક બહાર જવા માટેની પ્રોસેસ ચાલી રહી છે. એમાં કઈ પ્રશ્ન છે? બેઠા પ્રાર્થના કરી, પ્રભુએ રસ્તા ખુલ્લા કર્યા. સમજાય છે? દેવ જ્યારે કોઈ માણસના જીવનને આશીર્વાદ આપવા માંગતા હોય ને તો એને યોગ્ય જગ્યાએ લઈ જાય છે. પસંદગી કરવી છે, દેવની પસંદગી કરો. એ મૂસા હિબ્રોનો પત્ર 11મો અધ્યાય કહે છે કે દેવના લોકોની સાથે દુઃખ ભોગવવું એ વધારે પસંદ કર્યું મિસ્રનો વૈભવ ભોગવવા કરતા. રાઈટ? સી, આજે તમારી મારી પ્રાર્થના ઇફેક્ટ કરે છે, બાઇબલ વાંચન ઇફેક્ટ કરે છે, એ તો છે જ. પણ તમે હું દેવને કેટલું મહત્વ આપીએ છીએ, દેવની વાતોને કેટલું મહત્વ આપીએ છીએ, દેવની સંગતને કેટલું મહત્વ આપીએ છીએ, એ પણ તમારા મારા જીવનમાં ઇફેક્ટ કરે છે. આપણે ક્યાં કયા સમયે કેટલા લેવલે પહોંચીશું. અને રૂથ બોઆઝની પાછળ ગયા અને પ્રેઝ ધ લોર્ડ, એક સમય એવો આવ્યો કે જે રૂથ નિરાધાર હતા, જે સાસુ નિરાધાર હતા, અને એ જ રૂથ એ દેશની ધનાઢ્ય વ્યક્તિ બની. ખાલી બોઆઝ જ નહીં, રૂથ પણ ધનાઢ્ય વ્યક્તિ બની. કેમ? તેની પત્ની બની એટલા માટે. એટલે રૂથના જીવનમાંથી આપણને શીખવા મળે છે. પરિસ્થિતિ ગંભીર હતી, પતિ મરી ગયો છે, સસરા મરી ગયા છે, પતિના મોટા જેઠ મરી ગયા છે, બધું. અને એ સમયમાં રૂથ છે નો શોર્ટકટ, વિશ્વાસથી ધીરજથી પગલા ભરવાનું ચાલુ રાખ્યું. હું તમને કહું, આશીર્વાદ આવવામાં, સફળતા આવવામાં તમને કદાચ એવું લાગશે મોડું થઈ રહ્યું છે, ડીલે થઈ રહ્યું છે, ચમત્કાર આવવામાં વાર લાગી રહ્યો છે, પણ વાલાઓ યાદ રાખજો, જે સમયે બધું થશે ને, આ દુનિયામાં કોઈનું નહીં થયું હોય એવું થશે. એ પ્રમાણેનું થશે, એ લેવલનું થશે. અને એટલા માટે દેવને કામ કરવા દો, દેવને તમારા મારા જીવનમાં કામ કરવા દો, દેવને આપણી પરિસ્થિતિઓમાં કામ કરવા દો. દેવ કામ કરવા માટે બેઠા છે. રૂથ તમને મને શીખવે છે, દેવની પસંદગી કરો, દેવના માર્ગોમાં ચાલો, નમ્રતા ભરી રીતે ચાલો, પ્રેમથી ચાલો, એકબીજા સાથે પ્રેમથી રહો, અને એ રીતે જીવન તમે જીવી શકશો.
રૂથ, પ્રેઝ ધ લોર્ડ, એક રોયલ જનરેશનમાં જે યહૂદી સ્ત્રી નહોતા, એ રૂથ કોણ હતી? આ પ્રશ્ન છે એટલા માટે તમને પૂછવા થોડી આપી દઉં છું લિંક. નીલ કે છે આમ કે રૂથ મોઆબિયન હતી, કે એ રોયલ જનરેશનમાં એને સ્થાન મળ્યું. રાઈટ? હવે યાદ રાખીએ, દેવ શૂન્યમાંથી સર્જન કરનાર દેવ છે. એ દેવ તમારા મારા જીવનમાં પણ શૂન્યમાંથી સર્જન કરશે. રાઈટ? પ્રેઝ ધ લોર્ડ. પ્રાર્થના કરીએ આપણે. દયાળુ પ્રભુ, અમે રૂથના જીવન માટે આભાર માનીએ છીએ કે પ્રભુ દરેક પરિસ્થિતિમાં તમને વળગી રહ્યા. તેમણે તમને પોતાના દેવ બનાવી દીધા. આશીર્વાદ પામવા માટે, આગળ વધવા માટે ધીમા પણ મક્કમ પગલા તેમણે ભર્યા. પ્રભુ, તેઓ વિશ્વાસમાં વળગી રહ્યા. કોઈ જગ્યાએ ખોટું કામ કરવાનો વિચાર તેમને ના આવ્યો. એ તમારી અને તેમના સાસુની આધીનતામાં રહ્યા. અને પ્રભુ, અમે જોઈએ છે તેના ફળ સ્વરૂપે કે રૂથ એ શહેરમાં, એ દેશમાં એક ધનાઢ્ય વ્યક્તિ બન્યા. અમે આભાર માનીએ છીએ. આજે રાત્રે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે શૂન્યમાંથી સર્જન કરનાર અમારા દેવ પ્રભુ ઈસુના નામમાં અમારા જીવનોમાં પણ તમે એ જ રીતે સર્જન કરો. અમારા જીવનોમાં પ્રભુ એ રીતે તમે કાર્ય કરો. પ્રભુ, તમે અમારા જીવનોને એ રીતે આશીર્વાદિત કરો. પ્રભુ, તમે અમારી પરિસ્થિતિઓને એ રીતે બદલી નાખો. હા પ્રભુ, ઘણી બધી જગ્યાએ અમે તમને બાજુ પર મૂકી દીધા. અમે અમારી રીતે પ્રયત્નો કર્યા, અમારી રીતે પરિસ્થિતિ સુધારવાનો પ્રયત્ન કર્યો, પરિસ્થિતિ બદલવાનો પ્રયત્ન કર્યો, માણસોને બદલવાનો પ્રયત્ન કર્યો, પણ પ્રભુ અમને તેમાં નિષ્ફળતા મળી. કેમ કે અમે દેવ નથી, તમે દેવ છો પ્રભુ. આજે રાત્રે અમે તમારી પાસે આવીને પ્રાર્થના કરીએ છીએ, ઓ અમારા દેવ, કે પ્રભુ ઈસુના નામમાં અમારા જીવનની દરેક પરિસ્થિતિને, દરેક બાજીને તમે તમારા હાથમાં લઈ લો. તમે તમારા હાથમાં લઈ લો. ઓ પ્રભુ, જીવનની કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યાં તમે હાથમાં લો છો, ત્યાં બ્રેક થ્રુ આવે છે, ત્યાં સુધારો આવે છે. તેટલું જ નહીં પણ તેમાં આશીર્વાદો આવે છે. એ પરિસ્થિતિ પહેલાના કરતા વધારે સારી બની જાય છે. ત્યારે અમારી મદદ કરો પ્રભુ. અમે સતત આગળ વધતા જઈએ. પરિસ્થિતિ જોયા વગર વિશ્વાસમાં આગળ વધતા જઈએ. તમારા પરના ભરોસામાં આગળ વધતા જઈએ. પ્રાર્થનામાં આગળ વધતા જઈએ. વચનમાં આગળ વધતા જઈએ. અને એમ તમે જે મુકામ અમારા માટે રાખી મૂક્યું છે ત્યાં અમે પહોંચીએ. ત્યાં અમે પહોંચીએ. કેમ કે પ્રભુ, એ રૂથના માટે એક સારું સ્થાન હતું. અમારા માટે પણ એક સારું સ્થાન છે. અમારા માટે પણ એક આશીર્વાદનું સ્થાન છે. કેમ કે તમારું વચન એમ કે છે કે હું તને ઉચ્ચ સ્થાનોમાં સ્થાપીશ. તમારું વચન એમ કે છે હું તને શિર બનાવીશ, પૂંછડી નહીં, ઉપર જ રાખીશ, નીચે નહીં. ત્યારે આટલા મોટા આશીર્વાદો પ્રભુ અમારા માટે છે. ત્યારે અમે પ્રાર્થના કરીએ છીએ એ લાઈન લેન્થમાં અમને રાખો, એ દિશામાં તમે અમને રાખો કે જ્યાં તમે અમારા માટે આશીર્વાદો રાખી મૂક્યા છે. આ વાલાઓના માટે હું પ્રાર્થના કરું છું. બાપ, તમારું વચન એમ કહે છે ન્યાયી માણસની પ્રાર્થના પરિણામ લાવે છે. પ્રભુ, તેમના જીવનોમાં તમારો અભિષેક તમે રેડો. તેમના જીવનોમાં તમારો આત્મા તમે રેડો. આ સમયોમાં પ્રભુ ઈસુના નામમાં દુષ્ટ આત્માઓના તમામ બંધનો તેમના ઉપરથી તૂટી જાઓ. તેમના જીવન પાછળ કામ કરતા, તેમની પરિસ્થિતિઓ પાછળ કામ કરતા તમામ દુષ્ટ આત્માઓને હું ઈસુના નામમાં ધમકાવું છું, ઈસુના લોહીમાં બાંધી દઉં છું અને વાલાઓ પર છુટકારો કબૂલ કરું છું. તેમના જીવનોમાં છુટકારો આવો, તેમના ઘરોમાં છુટકારો આવો, તેમના ઘરોમાં અજવાળું આવો, તેમના ઘરોમાં દેવનું રાજ્ય આવો, તેમના જીવનમાં દેવનું રાજ્ય આવો. તમારા આશીર્વાદો તેમના જીવનમાં ઉતરી આવો. શાંતિ તેમના ઘરોમાં ઉતરી આવો. સાજાપણું તેમના ઘરોમાં ઉતરી આવો. ફાઇનાન્શિયલ પ્રોસ્પરિટી તેમના ઘરમાં ઉતરી આવો. દરેક પ્રકારનું સુખ પ્રભુ ઈસુના નામમાં તેમના ઘરમાં ઉતરી આવો. જ્યાં જ્યાં પ્રભુ તેઓ પડકારોનો, પ્રશ્નોનો સામનો કરી રહ્યા છે, તો આજે ઈસુ ખ્રિસ્તના નામમાં હું કહું છું તેમની સામેના બધા પહાડો હટી જાઓ. ઈસુના નામમાં બધા પહાડો હટી જાઓ. આ સમયે હટી જાઓ અને ત્યાં દેવના આશીર્વાદો ઉતરી આવો. ત્યાં દેવના ચમત્કારો થાવ. અમે બધા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. હવે પછીના સમયોને તમારા હાથમાં સોંપીએ છીએ પ્રભુ ઈસુના નામમાં. આમેન. હાલેલુયા. ગોડ બ્લેસ યુ.